શું તમને લાગે છે કે આ વર્ષ ગરમી સહન નથી થઈ રહી? આ તો માત્ર શરૂઆત છે. પૃથ્વી એક એવા ખતરનાક ડેથલૂપમાં ફસાઈ ગઈ છે જે ગરમીને ડબલ સ્પીડથી વધારી રહી છે. જુઓ, આ છે પૃથ્વીનું નેચરલ એસી સફેદ બરફ. વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે આલ્બેડો ઇફેક્ટ. બરફ અરીસા જેવો હોય છે જે 90% સૂર્યપ્રકાશને સ્પેસમાં પાછો ફેંકી દે છે અને પૃથ્વીને ઠંડી રાખે છે. પણ ખરી મુસીબત હવે શરૂ થાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પરનો બરફ ઓગળવા લાગે છે. જેમ જેમ બરફ ઓગળીને હટતો જાય છે તેમ તેમ તેની નીચે રહેલો ઊંડો અને કાળો દરિયો ખુલ્લો થઈ જાય છે. તમે જાણો છો, સફેદ રંગ બધી ગરમીને પાછી ફેંકે છે, પણ હવે આ કાળો દરિયો ગરમીને પાછી ફેંકવાને બદલે સૂર્યના કિરણોને પોતામાં શોષી લે છે. આને કહેવાય છે પોઝિટિવ ફીડબેક લૂપ. દરિયો ગરમ થયો એટલે બાકીનો બરફ પણ સ્પીડમાં ઓગળશે, જેનાથી ગરમી હજુ વધશે. આ એક એવું ચક્ર છે જેને રોકવું લગભગ અશક્ય બની રહ્યું છે. સીસી અને જીપીએસસી ની તૈયારી કરતા મિત્રો, આ ટોપિક પર્યાવરણ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સામાન્ય લોકો માટે ચેતવણી. જો બરફ ખતમ થયો તો એર કન્ડિશનર પણ આપણને નહીં બચાવી શકે.